એક વખત જયદેવજી એક રાજાને ત્યાં રહ્યા. શ્રી પદ્માવતીજી પણ એમની રાણી પાસે રહ્યા. પરંતુ એ બુદ્ધિનિંદક રાણીએ પરીક્ષા લેવા માટે ખોટી વાત ફેલાવી કે શિકાર દરમિયાન સિંહે જયદેવજીને મારી નાખ્યા છે. આ સાંભળતા જ પદ્માવતીજી શ્રીજી ચરણ પામ્યા. થોડાક સમયમાં જયદેવજી પરત આવ્યા. પત્નીના નિર્જીવ દેહ પાસે બેસી ગીત ગોવિંદની અષ્ટપદી ગાવા લાગ્યા અને અદ્ભુત ચમત્કાર થયો. અષ્ટપદીના પ્રભાવથી શ્રી પદ્માવતીજી ફરી જીવિત થયા અને બંને સાથે મળીને અષ્ટપદી ગાવા લાગ્યા. એ જ છે જયદેવજીની અષ્ટપદીનો અનેરો મહિમા કે જ્યાં ગાવાથી સ્વયં રાધા માધવ પ્રસન્ન થાય છે. જય શ્રી કૃષ્ણ. મન આતુરી સાથે જોડાયેલા રહેજો.